આવ્યા છે ભગવાન. હું બોલતો નથી, તમે સાંભળવા નથી આવ્યા, પણ કુદરતનો એવો નિયમ છે કે કોઈ સત્ય બોલવા વાળો અને કોઈ સત્ય સાંભળવા વાળો આ જગતમાં ત્યારે એ કૌશલ્યાને મૂકશે, અંજનીને મૂકશે, એમાં કુંતીને મૂકે અને એ મન પર આખું બ્રહ્માંડ સતી પાર્વતી સીતા નવનાથ ચોરાસી સીતો જ્ઞાની ધ્યાની દાતા ગિરનારી ખડકુટીલ મર્દગીર ભાટ તારણ કેવી સૃષ્ટિ રચી ભગવાને સદગુણ શિવાજી ગીજાભાઈ અનુસૂયા. જય ગિરનારી જય ભોળિયાનાથ. મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર. તો હાલ હું એવા એક મહાપુરુષ પાસે આવ્યો છું જેને હું લગભગ 2 થી 2.5 મહિનાથી ગોતતો હતો. એ આ જ એરિયામાં હતા, એટલામાં જ હતા પણ મળતા નહોતા. મહંત શ્રી મંગલગીરી બાપુ. હું વાસ્તવમાં કોઈને આત્મજ્ઞાની અને બ્રહ્મજ્ઞાની પુરુષ સમજતો હોય કે જેને આત્મજ્ઞાન છે, કે જેને બ્રહ્મજ્ઞાન છે મારી બુદ્ધિ પ્રમાણે, તો હું આ બાપુને સમજુ છું. જો એના 3 થી 4 આની પછીના કન્ટિન્યુઅસ વિડીયો આવશે, તમે તે પણ જોજો. પણ અદ્ભુત મહાપુરુષ આખું સાંભળશો તો જ તમને સમજાશે કે બાપુ શું કહેવા માંગે. જય ગિરનારી જય ભોળિયાનાથ. ચાલો મિત્રો બાપુની મંડીમાં લઈ જાઓ અને તે પછી બાપુનો સત્સંગ સાંભળીએ. જય ગિરનારી જય ભોળિયાનાથ. આ મિત્રો મઢીથી બધા પરિચય જઈશો. અહીંયા પેલા સીતારામ બાપુ રહેતા, આપણે તેના પર બ્લોગ મૂકેલા છે, આપ બધાને ખબર હોય તો. જો હું તમને મઢી તરફ લઈ જાઉં છું. આ બાપુની મઢી છે. આત્મજ્ઞાની અને બ્રહ્મજ્ઞાની પુરુષ. આત્માની શાંતિ પરમાત્મા વિના કોઈ દઈ નહીં શકતા, તાકાત નથી. એવં સર્વ કાર્ય સર્વદા. ગણપતિ મહારાજને શુભ મંગળ પરંપરા પર હજારો કલ્પાંતર યુગો યુગાંતર છે. ભારતની ભૂમિમાં વિષ્ણુની સૃષ્ટિમાં દયા કરુણા કે દાતાની રચનામાં કુદરતની કળાઓમાં મહાપુરુષ ઋષિઓ આદિ અનંત સત્ય તત્વ, ગુરુ તત્વ, પરમ તત્વ, ભક્તિ જ્ઞાન કલ્યાણના અને પ્રભુ પ્રકાશના રસ્તાઓને પ્રકાશિત કરવા વાળા મહાપુરુષની વાણી યુગે યુગે બધું પરિવર્તન થતું રહેશે. શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, નવનાથ ચોરાસી, દો જટી સતી, સુરાપુરા, સૂરજ ઉગે અને 8મે કલ્પાંતર સુધી હાલવાનું છે. હજી ઈ શિવ છે, હજી ઈ જ નારાયણ છે, જો અજભો બ્રહ્માનું સંચાલન કરુણા કૃપા છે. નિત્ય સત્યમ શિવમ સુંદરમ યુગો બ્રહ્માંડ સુધી વિદ્યા વિનય कृपा और करुणा हर जगह पर भगवान है. योम योम पाताल के अंदर ईश्वर અને ગુરુ હર પ્રાણી પરમાત્મા ઈશ્વર સતગતિ અખંડ આદિ નારાયણ સૂર્ય શીર્ષ અખંડતા અમરતા અંશ્ય પરમ તત્વ. કૃષ્ણ ભગવાન વારાહ અવતાર વામનમ કશ્યપ રામ કૂર્મ મત્સ્ય અવતાર બુઢમ નરસિંહ અવતાર હંસ પરમ. મન પર આખું બ્રહ્માંડ સતી પાર્વતી સીતા નવનાથ ચોરાસી સીતો જ્ઞાની ધ્યાની દાતા ગિરનારી ખડકુટીલ મર્દગીર ભાટ તારણ કેવી સૃષ્ટિ રચી ભગવાને સદગુણ શિવાજી ગીજાભાઈ અનુસૂયા કૌશલ્યા સત્ય પ્રકાશ પ્રેમ ઉપકાર પરોપકાર પ્રકૃતિ સર્વ બ્રહ્માંડમાં એને આનંદી કરુણા અને ઉપકારોની રહેમત કરી છે. જો ઈશ્વરા ભગવાન કે કૃષ્ણ ભારતખંડની અંદર આજે જે હાલતું હોય તે સમય પ્રમાણે હાલવાનું છે. કૃષ્ણના વખતનું, રામના વખતનું અને પાર્વતી પાણી વિનાના વૈદ્યા શંકર ભગવાનને જીવન ચરિત્ર. આ જગત એવી રીતના ભગવાને રચના કરી છે. ઋષિઓ કે નેતિ નેતિ વંદન કરે પરમાત્મા. આવી સૃષ્ટિ બનાવી પ્રભુ. યોગ વિયોગ, જન્મ મરણ, અખંડતા હે ही नहीं. आप तो अखंड हो, सत्य अखंड देव. ब्रह्मलोक, शिवलोक, विष्णुलोक, चराचर व्यापक हो श्री नारायण. ऐसी कोई जगह नहीं जहाँ भगवान की कृपाओं का प्रकाश न हो. ऐसी कोई जगह नहीं जहाँ माया से. तो प्रात काला एक वाणी सतलोक शिवलोक ने प्रमाणिक वाणी છે. જી ગુરુજી. કરોડ યુગો છે તમને મનુષ્ય બનાવ્યા છે ભગવાન. હું બોલતો નથી, તમે સાંભળવા નથી આવ્યા, પણ કુદરતનો એવો નિયમ છે કે કોઈ સત્ય બોલવા વાળો અને કોઈ સત્ય સાંભળવા વાળો આ જગતમાં ત્યારે એ કૌશલ્યાને મૂકશે, અંજનીને મૂકશે, એમાં કુંતીને મૂકે અને એ આવે કાલ સવારના ઉરિયા ખાતર
આ દેખો સત્યતાની ને ભારત માતાની ઋષિઓની સતની ગુરુ ગોરખનાથની પ્રમાણિત ગુરુ પરંપરાની વાતો છે ભક્તિ કે ગુરુ અને ધર્મ જી બાબુ ये वाणी में मेरो कोई सत्य का दावा कहवा नहीं कि हूँ तमने सत्य कहूं તમે સત્ય માની લ્યો અને હું કહું ન કહું તો સત્ય કરોડો બ્રહ્માંડ સૂર્ય સિદાનંદ સેવિતરૂપ સુમંગલ સૂર્ય ઉગે છે જય હો કોઈ ઋષિના પાવર પર બી સૂર્ય નથી ઉગતો સૂર્ય બી કરોડો બ્રહ્માંડ અસ્તિત્વને ધારણ કરવા વાળા પરમાત્મા અજબો સૂર્ય ને અજબો નાદ બ્રહ્મના માલિક અખંડ જી ગુરુજી उसी की सृष्टि बनावेली तरु चरो अणु अणु में ईश्वर की प्रेरणा हो कर्म गति कर्म प्रधान ए कर्म प्रधान ईश्वर चिराखा जो जस कर सो तस फल આજનું સાધક કોની રામાયણ તો કે ફલાણા માણ રામાયણ દેખાવા માટે નથી અસલી કરુણાના બલિદાન ધરતી ફાટી ગઈ પ્રમાણ મેળા જય હો अब भोली भोली जनताओं ने धर्म के बारे में दादा मेकरण मेरा रोदा तुकाराम नरसिंह मेहता नवना चौरासी दो सती सती सुरापुरा जना प्रमाण मेरा आत्म तत्व परम प्रेम करुणा भुजा भगत जलाराम ये गुरु भगवान की कृपाओं दयाओं करुणा सत्य प्रमाण मेरा कोई सांप्रदायिक करोड़ों युगों ने आज कोई मान में राजी नहीं हुई और भगवान कृष्ण ही कीधु अब कलयुग आयुष्य कलिकाल कोई राव फरियाद नहीं सती सती सुरापुरा सूर्य वन्ना नाउ दो हनुमान गुरु विद्या सार सफलता परम सत्य प्रकार गुरु प्रेम अखंडता वाला महापुरुष वाला कोई भारत में कलयुग में कमल कलयुग नु शासन से बुद्धि भ्रष्ट कर दे खोटा में सपोर्ट आपको હું આગળ સત્ય બોલું મારું અપમાન કરવા વાળા મળશે પણ ભગવાન सबको जान लेते करोड़ों ब्रह्मांड को जान लेते उसको सूर्य को जान लेते करोड़ों तत्वों को जानने वाले तुम्हारा हृदय की वाट को जान लेते किसमें हजारों वर्ष तप કર્યા પણ સંતોષ શાંતિ અને શીલ મળી એવી મનોવૃત્તિઓ નહીં है કરોડો ઋષિ વૈયા ગયા અજબુ યુગો વૈયા રહ્યા है તમે શું સત્યને લાવ્યા ને સત્ય તો લઈ જવાના છે નહીં તમારાથી કોઈ ઈશ્વર ગુરુ ગતિમાં કોઈ ફરક તો આદિ સનાતન દયા અજબો અજબો રૂપિયા તમારી પાસે છે તમે કઈ સંપ્રદાય કઈ દેશ ધર્મને લઈને હાલો છો કે સમાજની સામે તમે ને સમાજ ભોરી માની લે છે કે ધર્મ ગુરુ અને હનુમાનની કૃપા ઠીક છે તમારી પર હનુમાનની કૃપા હોય છે કે પ્રાણી માત્ર હોય છે તમે કહો છો કે હનુમાનની કૃપા છે તો હનુમાનની કૃપા તમારા અનુભવ પ્રમાણે છે પણ આ વિશ્વની અંદર વ્યાપક હનુમાનની કૃપા છે દયા છે પ્રેમ છે શંકર છે ધર્મ છે અગર રામ હોય તો એની બે ગરીબ સમા પર દયા આવી જાય दया नारायण નું रूप છે દયા ધર્મ નું મૂળ રૂપ છે ને ગુરુજી वो भी तुम सुनने के लिए अभी तुम्हारे ना માટે ये तो મને પૂછવાનો તમારો અધિકાર નથી કારણ કે એટલું તમે જાણતા હમે નો બગડી તમે તમારો સમય બરબાદ છે કે તમારું જાન બરબાદ છે જો તમારું જાન તમારા માતૃ પિતૃ હવારે નાય